પાદરા તાલુકાના 60માંથી મુજપુર ખાતેની નવી શાળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। પાદરાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના મુજપુર ગામે 1,75,00,000ના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળા ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે નવીન શાળા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કામિનીબહેન પટેલ, મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય ઉર્મિલાબા પઢિયાર, મુવાલ તાલુકા પંચાયત સદસ્ય પિનાકીન ચૌહાણ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતાપસિંહ, સીમર કંપનીના એમડી આરસી પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે શાળાનું સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। લોકાર્પણ બાદ ઉપસ્થિત મહેમાનોએ નવીન શાળા ભવનની મુલાકાત લઈ તેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓ સમયની જરૂરિયાત છે। નવીન શાળાનું ભવન વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે અને ગામના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। વિદ્યાર્થીઓનું પાયાનું સ્તર એ શિક્ષણ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પાદરા તાલુકાની કુલ 71 શાળાઓ નવીન મંજૂર કરવામાં આવેલી છે, જેમાં 60 શાળાઓ એનું કેટલીક શાળાનું લોકાર્પણ અને કેટલીક શાળાઓનું કામ ચાલુ છે। છેલ્લા 3 વર્ષમાં 60 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે। તેના ભાગરૂપે આજરોજ મુજપુર પ્રાથમિક શાળા કે જે 1,75,00,000 રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે, તેનું આજરોજ લોકાર્પણ યોજવામાં આવ્યું છે। તમામ સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે તેના માટે નવીન મકાન બનીને આજે મુજપુર ગામને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુપ્રત કરવામાં આવ્યું છે। આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે, તેના માટે તેઓ શિક્ષણ કરીને મજબૂત થાય તેના માટે ગુજરાત સરકાર ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી રહી છે।